સુરત શહેરમાં આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ડુમસ રોડ પર વાય જંકશનથી શરૂ થઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ફરનાર આ યાત્રામાં શહેરવાસીઓએ રાષ્ટ્રધ્વજ પ્રત્યેની ભક્તિ અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી। પોલીસ અને પ્રશાસન તરફથી સુવ્યવસ્થિત આયોજનને કારણે યાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી। સુરત શહેરમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડુમસ રોડ પર વાય જંકશનથી શરૂ થયેલી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી નીકળેલી આ યાત્રામાં શહેરવાસીઓએ રાષ્ટ્રધ્વજ તરફના પ્રેમ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી। યાત્રાને લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને દેશભક્તિથી ભરપૂર ડેકોરેશનથી સજ્જ કરવામાં આવી હતી, જ્યાં તિરંગાના રંગોમાં સુરત શહેર આકર્ષણનું કેન્દ્ર બન્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે યાત્રાને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યા, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓએ પણ ઉપસ્થિત રહી યાત્રાને ગૌરવાન્વિત કરી। યાત્રામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, નૃત્ય અને કલાના પ્રદર્શનોથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા। સેલિબ્રિટીઓની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમે લોકોને દેશભક્તિ અને સાંસ્કૃતિક વૈવિધ્યનો અનુભવ કરાવ્યો। યાત્રાના અંતે સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કલાકારોએ રંગારંગી પ્રદર્શનોથી સૌને ભાવ વિભોર કર્યા। સુરતવાસીઓએ મોટી સંખ્યામાં યાત્રામાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજના ગૌરવને સમર્પિત થઈ દેશભક્તિની મિસાલ આપી। પોલીસ અને પ્રશાસન તરફથી વ્યવસ્થિત આયોજનને कारणें यात्रा शांतिपूर्ण और उत्साहभर्या वातावरण में संपन्न थई। आज सूरत शहर के नागरिकों ने साथ में मिलके देशभक्ति के नाम पे एक नया इतिहास बनाया है। हजारों की संख्या में लोगों ने मां भारती के नारे लगाते लगाते ये तिरंगा यात्रा में भाग लिया। बहुत ही बड़ी संख्या में अलग अलग बैंड्स जुड़े, अलग अलग मैस्कोट्स जुड़े, अलग अलग स्कूल्स ने अपने अपने प्रतिनिधित्व किया। इसी प्रकार से अलग अलग राज्य ने अपने अपने परिभाष में ये यात्रा में लोग जुड़े, और खास तौर पे ये किलोमीटरों की यात्रा में दोनों ओर हजारों की संख्या में नगरजनों ने ये यात्रा को फूल बरसा के स्वागत किया। देशभक्ति के रंग में पूरा देश रंगा हुआ है। मोदी जी के मार्गदर्शन में कश्मीर से लेके कन्याकुमारी तक हर घर तिरंगा का ये अभियान बहुत ही उत्साह पूर्वक आगे बढ़ रहा है। आज गुजरात की यात्राओं का प्रयाण हुआ है, कल वडोदरा में होगा, परसों राजकोट में होगी, और 13 तारीख को अहमदाबाद में तिरंगा यात्रा का आयोजन होगा। पूरे गुजरात में हर गांवों से लेके कस्बे तक हर जगह पे तिरंगा यात्रा का आयोजन सामाजिक संस्थाओं द्वारा किया गया है। खास तौर पे सूरत शहर के सभी नगरजनों का मैं बहुत बहुत अभिनंदन देता हूं। ये एक नया विश्व विक्रम बनाया है। सभी नागरिकों ने साथ में मिलके देशभक्ति के रंग में आज रंगे हैं। थैंक यू।